श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 2 कल्याणकारी प्रश्न। सूत उवाच राज्ञा पृष्टं शुकेनोक्तं श्रीमद्भागवतं परं शुकप्रसादात्तच्छ्रुत्वा दृष्ट्वा राज्ञो विमोक्षणम्। सूतजीए કહ્યું, શુકદેવજીએ શ્રીમદ ભાગવત કહી પરીક્ષિત રાજાને મોક્ષનો અધિકારી બનાવ્યો. તે જાણી સર્વના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. ઋષિ સમુદાયમાંથી શૌનક મુનિ ઊભા થઈ સૂતજીને કહેવા લાગ્યા, હે સૂતજી, આપ મહાજ્ઞાની અને જ્ઞાનને પચાવવાવાળા છો, સાંભળેલું ગ્રહણ કરવાવાળા છો, તો કૃપા કરીને અમને શુકદેવજીના મુખેથી ઝરેલી શ્રીમદ ભાગવતની અમૃતવાણીનું પાન કરાવો. સૂતજી બોલ્યા, હે મહાપુરુષો, તમારે શુકદેવજીની અમૃતવાણી સાંભળવી છે તો સાંભળાવીશ. પછી છે કાંઈ? ગાલવ મુનિ વચમાં બોલી ઉઠ્યા, એ સાથે અગાઉ કદી ન બન્યું હોય તેવું, કદી ના સાંભળ્યું હોય તેવું પણ સાંભળવા ઈચ્છા છે. સૂતજી કહે, એક વેળા મહર્ષિ નારદજી ભગવાન નારાયણના આશ્રમે જવા નીકળ્યા. નરનારાયણનો આશ્રમ જ્યાં હતો ત્યાં અનેક પ્રકારના વૃક્ષો હતા અને નજીકમાં જ પવિત્ર નદી અલકનંદા વહેતી હતી. આ સ્થળે નારાયણ તપ કરતા હતા. એકવાર નારદજી નારાયણ નારાયણ કરતા પધાર્યા ત્યારે આશ્રમમાં નારાયણ જળપાન કરી રહ્યા હતા. મહર્ષિ નારદજીને આવેલા જોઈ નારદજીને સત્કારી આસન પર બેસાડી કુશળતાના ખબરંતર પૂછી નારાયણે કહ્યું, કહો નારદજી, એકાએક ક્યાંથી પધાર્યા? કાંઈ પ્રયોજન હોય તો સહર્ષ જણાવો. નારદજી બોલ્યા, નારાયણ નારાયણ, આપ કૃપા સિંધુ, દયાના સાગર છો, સત્ય સ્વરૂપ છો, ત્રિકાળ જ્ઞાની છો, આપને મારા વંદન. આપ અહીં આવીને તપ કરો છો તે કેવળ જગકલ્યાણને ખાતર જ કરો છો કે જેથી મનુષ્યો જાણી શકે કે ધ્યાન શું, ધારણ શું, કષ્ટ શું અને વ્રત શું? હે નારાયણ, આપ તો જગત ઉપર ઉપકાર કરનારા છો, દયાળુ છો, તો મોહમાયામાં ફસાયેલા મૃત્યુલોકના માનવીઓ ઉગરે અને જે કરવાથી સર્વનું કલ્યાણ થાય એવું કોઈ પરમ પવિત્ર મંગળકારી ફળદાયી વ્રત બતાવો, એવી કોઈ કથા પણ સંભળાવો જે જગતના લોકોને કલ્યાણકારી નીવડે. નારાયણ હસીને બોલ્યા, નારદજી, આપ જેવા મહાત્માઓનું કર્તવ્ય શું જગત કલ્યાણનું નથી? આપ પણ મૃત્યુલોકના માનવીઓને મોહપાશથી ઉગારી શકો તેમ છો. તમારી વાણીમાં મધુરતા હોય, કથનમાં સરળતા હોય અને સબળ ઉપદેશ હોય તો આપની સાથે સત્સંગ કરનાર દરેક સુધરી શકે. છતાં આપ આવ્યા છો તો બ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકારી કથા સાંભળો. શ્રી કૃષ્ણની બાળલીલા, દાનલીલા, રાસલીલા સાંભળનારના પાપો ધોવાઈ જાય છે. હે નારદજી, શ્રી કૃષ્ણની સર્વલીલાઓ તમે જાણો છો અને તે સાંભળનારના દુઃખ દરિદ્ર દૂર થાય છે તે પણ જાણો છો. હવે આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું. એ પુરુષોત્તમ મહાત્મ્યનો મહિમા એટલો મોટો છે કે કહેતા તેનો પાર ના આવે. આ પુરુષોત્તમ ભગવાનની કથા પરમ પવિત્ર, દુઃખ દરિદ્રને હરનાર, સંપત્તિ અને સૌભાગ્યને દેનાર, ચિંતાનાશક અને મોક્ષકારક છે. આ કથા એવી પવિત્ર અને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ, શાંતિ અને મુક્તિ મળે છે. આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધુ હોય છે. નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ, પુરુષોત્તમ ભગવાન, પુરુષોત્તમ માસ, આ નામ મેં અગાઉ ક્યારેય શ્રવણ કર્યા નથી. તો પુરુષોત્તમ એ કયા દેવ છે? પુરુષોત્તમ માસ એ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? એ બધું આપ મારા ઉપર કૃપાવંત બની સવિસ્તાર જણાવો. હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેને અધિક માસ પણ કહેવામાં આવે છે. દર ત્રીજે વર્ષે 12 માસ ઉપરાંત
એક વધુ મહિનો આવે છે તે પુરુષોત્તમ માસ યા અધિક માસ કહેવાય છે. આ માસના સ્વામી અધિષ્ઠાતા દીનદયાળ પુરુષોત્તમ ભગવાન સ્વયં છે. આ કારણથી મહામુનિઓએ તેનું પુરુષોત્તમ માસ એવું નામ રાખ્યું છે. આ પુરુષોત્તમ માસના વ્રતનો તેની કથાનો મહિમા અપાર છે. જે આ વ્રત વિધિપૂર્વક કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન હંમેશા કૃપાવંત રહે છે. આ સાંભળી નારદજીએ શંકા દર્શાવી, હે પ્રભો, દયાના સાગર, મેં તો આજે જ આ નવા પુરુષોત્તમ માસ વિશે સાંભળ્યું. બીજા મહિનાઓ અને તેના સ્વામીઓ વિશે હું જાણું છું, પરંતુ આ નવા માસ વિશે આજે જ જાણ્યું. તો એકાએક તેની ઉત્પત્તિ પ્રાકટ્ય કેવી રીતે થયું તે સવિસ્તાર જણાવો. નારાયણ બોલ્યા, આ પુરુષોત્તમ માસ એવો પવિત્ર છે કે તેમાં કરેલું વ્રત, સ્નાન, ધ્યાન, દાન મૃત્યુલોકના માનવીઓને તત્કાળ ફળ આપે છે. સૂતજીએ ઋષિઓને સંબોધીને કહ્યું, હે મહાત્માઓ, આમ નારદજીએ પુરુષોત્તમ વ્રતનો વિધિ તેમજ ફળ વિશે જાણવાની ઈચ્છા પ્રગટ કરી એટલે જગતના કલ્યાણ અર્થે ભગવાન નારાયણ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સંભળાવવા લાગ્યા. ઇતિ વિદિતનયોદિતમ રસાલમ જનહિતે હેતુ નિશમ્ય દેવદેવ અભિનવધનરાવરમ્ય વાચા વદદભિપૂજ્ય મુનિ સુધાંશુ શાંતમ. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમ અધ્યાય 2 સમાપ્ત.